ભરૂચ જિલ્લામાં વસેલા સૌરાષ્ટ્ર આહિર સમાજનો 14મો સ્નેહ મિલન સમારોહ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તાર સ્થિત ગોકુળ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો, જેમાં આજની યુવા પેઢીમાં વ્યસન મુક્તિ અને શિક્ષણનું પ્રમાણ વધારવા ઉપર વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ સાથે જ સમાજમાં વિવિધ ક્ષેત્રે અનોખી સિદ્ધિ હાંસલ કરનાર વ્યક્તિ વિશેષનું સન્માન તથા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। ઉપરાંત સૌરાષ્ટ્ર આહિર સમાજના પીએસઆઈ, ડોક્ટર, વકીલ અને જજ સહિતના સરકારી કર્મચારી તથા અનેક ક્ષેત્રોમાં કાર્યરત સમાજના શ્રેષ્ઠીઓનું સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગાંધીનગર સચિવાલયના આનંદ જીજોડિયા, વલસાડ એડિશનલ કલેક્ટર અશોક કલસરિયા, સનાતન ધર્મ ભરૂચના ગાદીપતિ સોમદાસ બાપુ, ભરૂચ જિલ્લા આહિર સમાજના પ્રમુખ સાજન આહિર, સમાજ આગેવાન મગન આહિર, સુરેશ આહિર સહિત મુરલીધર યુવક મંડળના સભ્યો તેમજ મોટી સંખ્યામાં આહિર સમાજના આગેવાનો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ અંકલેશ્વર ભરૂચ ખાતે 14મું અમારું સ્નેહ મિલન થઈ ગયું હતું। એની અંદર વિદ્યાર્થીઓ સારા ટકા લઈ આવ્યા એનું સન્માન, પછી અહીંયા ભરૂચ જિલ્લામાં આહિર સમાજના જે વર્ગમાં નોકરી કરતા હોય, પોલીસ ખાતામાં હોય, મહેસૂલ ખાતામાં હોય, જે કંઈ ડૉક્ટરો હોય એનું બધાનું અમે સન્માન રાખ્યું હતું સમાજ વતી। અને એના સિવાય સમાજ એક કાયમીના માટે એક જળવાઈ રહે, સમાજ એક થઈને રહીએ એના માટે આ કાર્યક્રમ હતો। અને બીજું કે આ દરેક જે યુવાનો સારા ટકા લઈ આવે, આપણું યુવાધન હારે માર્ગે ચડે, એને અમે પ્રોત્સાહન આપી અને ઇનામ આપી એટલા માટે કે એ આગળ વધે। આજે કલિયુગની અંદર એકતા અને ભણતર બે જ મહત્ત્વનું છે।